જેની પાસે પૈસા ન હોય ને એ ઉપાધિ કરતા હોય કે ક્યાં ભેગા કરવું, કેટલા ક્યાંથી મળી જાય. હવે જેને થઈ ગયા એને પૂછો કેટલા હાચવા પડે, લોકરમાં મૂકવા પડે, ઇન્કમ ટેક્સ ભરવો પડે, ત્યાં રસ્તા કરવા પડે. તો હવે બી વિચારો જી જરૂરિયાત તો કેટલી છે સાચું કહેજો. આમાં કોઈ એવું છે 25 રોટલી બપોરે ખાઈ જતું હોય એવું? આખા દિવસની ન થાય, આખા દિવસની ન જ થાય ને ભગવાન. મારે તો નથી થતી, તમારી તમને ખબર. કોઈ એવું છે કે જેને દરરોજ 10 કિલો અનાજ જોતું જમવા? કોઈ નથી દુનિયામાં. અને છતાં એ 500 ગ્રામ લોટ જોઈએ આખા દિવસનો. કેટલો? એ 500 ગ્રામ લોટ હાટું થઈને કેટલી ઉપાધિઓ. પાણી નાખવું, પીંડો બાંધવું, તાવડી મૂકવી, રોટલી કરવી, શેકવી, ફેરવી, ખાવી, વાસણ ઉટકવા. મૂળ તો 2 રોટલી હાટું, બીજું કઈ મૂળ તો. અને રમત એટલી છે ભગવાન, બીજું કશું સાથે આવતું નથી. માં અહીં બેઠેલા દરેકને ખબર છે કશું સાથે આવતું નથી. તો આ જરૂરિયાત કોની પૂરી નથી થતી મને કહો. હાલો આપણે તો બળ કરીએ છીએ. કાલે કીધું તું, ફરી એક વખત રિપીટ કરી દઉં. ભૂખ્યો કોઈ સુવે ખરો? હા, જરૂરિયાત ભગવાન ક્યારેય કોઈની અધૂરી રહેતી નથી, અને ઈચ્છાઓ ક્યારેય કોઈની પૂરી થતી નથી. થઈ છે હજી અંબાણીની નથી થઈ, આપણી કેદી થઈ? હજી એ ગોતે છે ક્યાંકથી પેટ્રોલ નીકળે, ક્યાંકથી ડીઝલ, કે ક્યાંકથી કાણ કંઈક નીકળે. એ ઈચ્છાઓ ક્યારેય કોઈની પૂરી થતી નથી. અને ઈચ્છાઓ અને જરૂરિયાતોમાં એક પાતળી ભેદ રેખા હોય ભગવાન. અને એ જરૂરિયાત પૂરી થઈ જાય પછી ભગવાન ધ્યાન રાખો પણ ખરા અને ધ્યાન ધરો પણ ખરા. આ મંદિરો એટલા માટે જ હોય કે જરૂરિયાત પૂરી થાય પછી મંદિરમાં આવીને બેસવાનું હોય, ધ્યાન ધરવાનું. ઘણા લોકો કે મંદિરમાં હું ઘરે ધ્યાન ન ધરાય, મંદિરે હું કામ હોય? ઘણા લોકો કે કથા સાંભળવી હોય તો ઘરે રહેવાય ને, હું ત્યાં બાર ત્યાં ઠેઠ જવાનું કે જરૂર ને, યુટ્યુબમાં લાઈવ જ છે. એવું ન હોય ભગવાન. આ બાજુ રેડિયામાં ગીત વાગતું હોય ને આ બાજુ ટીવીમાં ગીત વાગતું હોય, તમે નજર ક્યાં જાય તમારી? મજા હેમાં આવે? ટીવીમાં કે રેડિયામાં? એવું જ હોય ભગવાન. ધ્યાન તો ઘરે બેસી ઘરે રહી શકાય, પણ આવડું મોટું ઘર હોય આપણું જ હોય, પણ આપણે કેમ રસોડામાં જમવા બેસીએ છીએ? આખું ઘર આપણું છે, પણ જમવા માટેનું એક ઠેકાણું છે. એમ દુનિયા બહુ મોટી છે, પણ ધ્યાન ધરવા માટે, ભજન કરવા માટે, કીર્તન કરવા માટે એવા ઠામ, એવા ઠેકાણા, એવા સ્થાન નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં તમે બેસો તો તમારા મનને થોડી વાર ધીરતા પ્રાપ્ત થાય. અને ધીરતા પ્રાપ્ત થાય એટલા માટે જ આપણે સૌ અહીંયા બેઠા છીએ. અને એ ધીરજ જો પ્રાપ્ત થઈ જાય તો પછી ભગવાન જીવનના બધા દુઃખો આપણાથી દૂર રહે છે.